બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત ભરૂચના ઝઘડિયામાં દીકરી સાથે થયેલ દુષ્કર્મ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ જોવા મળ્યા। ધારાસભ્યએ કહ્યું, બળાત્કારીઓને ફાંસીના માંચડે ચઢાવી દાખલો બેસાડવો જોઈએ અને આવા નરાધમોને કડકમાં કડક અને ઝડપી સજા થાય તેવી સરકાર સમક્ષ માગણી કરી। તેમણે કહ્યું, દીકરીના માતા પિતાની હિંમત હવે ખૂટી ગઈ છે। દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના ખબર અંતર પૂછવા માટે ધારાસભ્ય વડોદરાની હોસ્પિટલ ખાતે પહોંચ્યા। આ દરમિયાન તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી। તેમણે વધુમાં કહ્યું, દીકરીને સાજી કરવા ડોક્ટરોની આખી ટીમે ખૂબ જ મહેનત અને પ્રયાસો કર્યા છે। નરાધમો હિંમત કરે છે એટલે તાત્કાલિક ધોરણે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થાય, દાખલા બેસાડવામાં આવે અને આવા નરાધમી કૃત્ય કરનાર, રાક્ષસી કૃત્ય કરનારને ફાંસી સુધી લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। જૂનાગઢ ટીંબાવાડી વિસ્તારમાં મનપા હસ્તક આવેલ પીએચસી સેન્ટરમાં જો દાખલ થવું હશે તો નહીં થઈ શકાય। મનપા હસ્તક આવેલ પીએચસી સેન્ટરમાં હાલ ઇન્ડોરની સુવિધા કાર્યરત નથી, જેને લઈ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિકોને જ્યારે દાખલ કરી સારવાર આપવાની થાય ત્યારે મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે સામાન્ય વર્ગના લોકો આવા પીએચસીનો ઉપયોગ કરતા હોય છે। સિવિલ હોસ્પિટલ દૂર હોવાને લઈ પીએચસી સેન્ટરમાં ઇન્ડોર સુવિધા શરૂ થાય તેવી માંગ થઈ રહી છે। ટીંબાવાડીમાં હાલ પીએચસી સેન્ટરમાં ઇન્ડોર સુવિધા ન હોવાને કારણે સ્થાનિક રહીશોને સિવિલ હોસ્પિટલ સુધી ઇમરજન્સીમાં ધક્કા ખાવા પડે છે। એટલા માટે તંત્રની અમારી એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે ઇન્ડોર સુવિધા ચાલુ કરે, જેથી કરીને સ્થાનિક રહીશોને અહીંથી સિવિલ બહુ દૂર છે તો ઇમરજન્સીમાં સિવિલ સુધી ધક્કા ખાવા ન પડે। અર્બન હેલ્થ સેન્ટર ત્યાં સીએચસીની બિલ્ડિંગમાં અત્યારે કાર્યરત છે। સીએચસી માટે સ્ટાફની જે અપોઇન્ટમેન્ટ જે છે આના વિશે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ તમામ સ્ટાફના રિક્રુટમેન્ટ કરી લેવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આ ભરતી જે છે આની જે ટર્મ એક્સપાયર થઈ ગઈ છે, એમાં આરોગ્ય વિભાગના સંપર્કમાં છીએ કે જ્યારે પણ આની ટર્મ રિન્યુ થઈ જાય તો આ તમામ જેટલા પણ અપોઇન્ટમેન્ટ થયા છે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આને અપોઇન્ટમેન્ટ આપી શકીશું। સત્તાધારમાં ચાલતા વિવાદ વિશે ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું, દેહાણ પરંપરાની પ્રખ્યાત જગ્યા સત્તાધારમાં અમુક લોકો દ્વારા જગ્યાને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે। સત્તાધાર મંદિર અને મહંત પર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે અને તેના કોઈ પુરાવા મીડિયા કે કાનૂની પ્રક્રિયામાં લાવવામાં આવતા નથી। ये सौराष्ट्र नेवी हाफ मैराथन हमारा हर साल का एक इवेंट होता है, जहाँ पे भारतीय नौसेना की तरफ से जामनगर सिटी के पब्लिक और आर्म फोर्सेस और सिविल सोसाइटी के मेंबर्स को हम इनवाइट करते हैं और पूरे जोश के साथ ये 21 किलोमीटर्स, 10 किलोमीटर्स और 5 किलोमीटर्स का रन होता है। तो इस साल भी आपको दिख रहा है कि बहुत अच्छी पार्टिसिपेशन है। દાહોદ જિલ્લામાં વધતા જતા વન્ય પ્રાણીઓના હુમલાને લઈ દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા લોકોને અપીલ કરાઈ છે। વન્ય પ્રાણી હુમલાના બનાવો કઈ રીતે રોકી શકાય તેને લઈને લોકોને માહિતી આપવામાં આવી, જેમાં મોડી રાત્રિ અને વહેલી સવારે એકલા જવાનું ટાળવાની અપીલ કરાઈ છે। જો વન્ય પ્રાણી જોવા મળે અથવા હુમલો કરે તો સ્થાનિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઈ છે। સાથે જ અનેક લોક જાગૃતિ માટે સૂચનો આપવામાં આવ્યા। તમને ઘણા દિવસોથી કે કેટલાક દિવસોથી તમે એમના આવાગમનના સમાચાર સાંભળ્યા છે તો તમે વન વિભાગનો, નજીકની વન વિભાગની કચેરીનો સંપર્ક કરો, અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીનો સંપર્ક કરો, અન્યથા અમારી ગુજરાત સરકારની જે હેલ્પલાઇન નંબર છે વન વિભાગનો 1926 એના પર કોલ કરી શકો છો। તો મોડી રાત્રે અને વહેલી સવારે એકલા જવાનું ટાળવું જોઈએ। જ્યાં વન વિભાગ અથવા તો જંગલ એરિયા છે એવા વિસ્તારોમાં રાત્રે ન જવું, એકલા ન જવું અને પ્રાણીઓ જોવા મળે તો વન વિભાગને જાણકારી આપી। તો દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષકે લોકોને અપીલ કરી છે અને હુમલાના બનાવોથી બચવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા। અને હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈતની મુલાકાત દરમિયાન હાલ સંવાદ કરી રહ્યા છે, આવો સાંભળીએ। और मैं हमारे एम्बेसडर का बहुत आभारी हूं कि उन्होंने मुझे पहला कार्यक्रम मेरे श्रमिक परिवार से मिलने का मौका दे दिया। तो 40 साल के बाद कोई प्रधानमंत्री आया और आकर के क्या कर रहा है, सबसे पहले अपने श्रमिक भाई बहनों को मिलने जा रहा है। तो मेरे लिए बहुत खुशी की बात है। अब कोई भी पूछेंगे कि 4 घंटे लगते हैं हिंदुस्तान में यहाँ से आने में, लेकिन प्रधानमंत्री को यहाँ आने में 40 साल लगे।
लेकिन आपका प्यार है जो मुझे खींच के ले आया है। आप जो मेहनत करते हैं, सबसे बड़ी बात है कि दुनिया में તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.